નમસ્કાર મિત્રો, સીધું ને સટના એપિસોડમાં આપણી સાથે ગિરીશભાઈ જોશી જોડાયા છે અને ગિરીશભાઈ ધમાકેદાર સ્ટોરી લઈને આવ્યા છે. અને તમને બધાને ખબર છે કે ગિરીશભાઈ આંતરરાષ્ટ્રીય બાબતોના જાણકાર છે અને વરિષ્ઠ પત્રકાર છે, અને એ કંઈક નોખી વાત ન કરવાના હોય તો એ છે ને આપણી સાથે જોડાતા નથી. એટલે આજે જે વાત કરવાના છે, ગઈકાલે રજા પાડી કારણ કે એવું કંઈ આમ રૂટીનમાં એ પડતા નથી અને કંઈક અનયુઝ્યુઅલ ન હોય તો જ એ વાત કરતા નથી. પણ આજે છે ને ભયંકર અનયુઝ્યુઅલ વાત લઈને આવ્યા છે ને આખી દુનિયાને હચમચાવી નાખનારો જે ઘટનાક્રમ બની રહ્યો છે, ઈરાન અમેરિકા યુદ્ધની વાત નહીં, આખી દુનિયાને હચમચાવી દે એવું આખું ઘટનાક્રમ એ છે ને એના વિશે ગિરીશભાઈ આજે વાત કરવાના છે. એટલે તમારે છેલ્લે સુધી આ એપિસોડ જોવો પડશે. ગિરીશભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે અને આપ દર વખતની જેમ આજે પણ એક નોખા વિષય ઉપર નોખી વાત કરવાના છો. અને આપ તો સાયન્સ અને ટેકનોલોજીના પણ જાણકાર છો, એટલે આજે જે વાત તમે કરવાના છો એ વાત મને લાગે છે કે આપણા દર્શકોને દેશમાં અને વિદેશમાં પણ ચોંકાવી દે એવી છે. એટલે આપ વિગતે વાત કરો એવી આપને વિનંતી છે. ગિરીશભાઈ. ધન્યવાદ હરિભાઈ. 1 એપ્રિલે ઘણું બધું અંડરગ્રાઉન્ડ ની અંદર મુવમેન્ટ થયા, જેમાં અમેરિકા પણ ગભરાયેલો છે અને બીજા દેશો જે લોકો 2 નંબરના ટ્રાન્ઝેક્શન કરતા હતા એમની અંદર ખળભળાટ મચી ગયો. નોર્થ કોરિયાની અંદર 1000 ગવર્મેન્ટના સ્પોન્સર્ડ હેકરો છે, જે કંપનીનું નામ છે લેઝારુસ. આ લેઝારુસ કંપની છે, એનું એક જ કામ છે કે જેટલા બિટકોઇન્સ 2 નંબરના અહીંયા ત્યાં ફરતા હતા ને, એ બધા ત્યાંથી એને હેક કરવા અને એ પૈસા ઉપાડી લેવા પછી એ લોકોએ સામે એને ટમ્બલર કે એ ટમ્બલરમાં બધા પૈસા એવી રીતે છોટા છોટા બાટી નાખે, કારણ કે કેશ કરાવવું હોય તો મોટી અમાઉન્ટમાં ન થાય. એટલે એ લોકોએ ટ્રેકર અને એક ઇનવિઝિબલ એફર્ટ, એ 2 નામની એક નીચે સંસ્થા બનાવી છે. હવે લેઝારુસ જે છે નોર્થ કોરિયાનો, એ બધા ગોતી અને બિટકોઇન્સને લિંક ઇન્ડિયા જે મોટામાં મોટું કનેક્શન હતું, લિંક ઇન્ડિયા તમને નોકરીઓ અપાવે. એટલે લિંક ઇન્ડિયાની અંદર આ લોકોના હેકરો ઘૂસે અને એનો જે એમ્પ્લોય હોય એને લાલચ આપે કે આટલા પગારની અંદર અમે તને આ જગ્યાએ નાખી શકશું, અને એને જે પાસકોડ આપે એ પાસકોડ ઓલા નાખતા જ લિંક ઇન્ડિયાનો બિટકોઇન્સ વાળો સેક્શન જે છે એ આખો હેક કરી લે અને ત્યાંથી પછી પૈસા ટ્રાન્સફર કરી નાખે. હવે આની અંદર એવું છે કે આ બધા 2 નંબરના પૈસા હતા. હવે આની અંદર જો પૈસા જેની પાસે પડ્યા હતા એ કયા કયા કન્ટ્રી હતા? સ્વિટ્ઝરલેન્ડ, સિંગાપોર, યુએઈ, હોંગકોંગ, જર્મની અને એલ સેલ્વેડોર. એની અંદર જે પૈસા ઉપડ્યા એમાં સૌથી વધારે બિટકોઇનના પૈસા અમેરિકા પાસે છે. 1 બિટકોઇનનો અત્યારે માર્કેટ પકડો તો 62 લાખ રૂપિયા થાય છે. હવે 3,28,000 તો એને 10 સેકન્ડની અંદર ઉપાડી લીધા છે અમેરિકાના બિટકોઇન. ચાઇનાના ઉપાડ્યા છે 1,94,000, પણ ઈ ચાઇનાનું આખું ગેમ અલગ છે. પછી યુકેના છે 61,000, યુક્રેનના છે 64,000 અને ભૂટાનના છે 4,450 બિટકોઇન. હવે તમે જો આ પૈસા કેવી રીતે પાર્ક કરેલા હતા, કે યુકેમાં કરેલા હતા, યુક્રેનમાં કરેલા હતા, જ્યાં યુદ્ધના પૈસા દેવા હોય તો ઓફિશિયલ ટ્રાન્સફર પકડાઈ જાય. એટલે આ બધી ગણતરીઓ એ લોકોએ અમેરિકા રીતે કરી હતી કે બિટકોઇન અહીંયા જમા થશે ને અમે તમને બાંટશું. પછી એની અંદર એક આપણે ફાર્મર જેમ ઓટીસી કે ઓવર ધ કાઉન્ટરમાં તમે જાઓ એટલે તમને વગર પ્રિસ્ક્રિપ્શને દવા આપે. આ લોકોએ આમાં એક ઓટીસી અપનાવી રાખ્યું. એના ખાતા ક્યાં હતા? ચાઇના, રશિયા, કોમ્બોડિયા અને હોંગકોંગ. એટલે હું મટાઓ ખાવ અને જલસા કરો જ્યાં ત્યાં. એ બધા પૈસા નોર્થ કોરિયાએ મિસાઇલમાં વાપર્યા એવી 1 તારીખના એફબીઆઈ ના રિપોર્ટમાં પકડાણું છે. હજી તો આ લોકોને એને યુએઈ ના પૈસા ઉપાડ્યા છે 12 સેકન્ડની અંદર, અમેરિકાના પૈસા ઉપાડ્યા છે 10 સેકન્ડની અંદર. એટલે તમે વિચાર કરો કે હજી તો કેટલા ઉપડ્યા છે, કોના ક્યાં ઉપડ્યા છે. પણ આ એવી હાલત છે કે બિટકોઇન જે છે એ તમારા 2 નંબરના પૈસા તમે ક્યાં જો ઓલામાં રાખ્યા હોય ઘઉંના ડબ્બામાં, અને ઘઉંનો ડબ્બો જ કોઈક લઈ જાય, તમે કહી નહીં શકો. એટલે અત્યારે કોઈ આગળ આવીને બોલવા તૈયાર નથી કે ભાઈ અમારા બિટકોઇન ક્યાં ગયા ને કોણ લઈ ગયું. એને ટ્રેસ કરવું અઘરું છે. બિટકોઇન તમે જ પેદા કર્યા હતા કે ભાઈ 2 નંબરનું વોર ફાઇનાન્સિંગ કરવું હોય, યુક્રેનમાં કરવું હોય કે બીજે કરવું હોય કે ક્યાં રેજીમ ચેન્જ કરાવવું હોય તો આ પૈસા કામ આવે. એટલે રશિયા, ચાઇના ને ઈરાન તો છે જ, પણ એની અંદર પાછળ જે આ લોકો એક આને છૂટો મૂક્યો તો એને કોઈ છેડશે નહીં, કારણ કે ન્યુક્લિયર કન્ટ્રી છે.
અને એને કોઈના ઉપર કોઈનો બંધી જડ છે જ નહીં. અત્યારે બી તમે જુઓ તો એને જે પરમ દિવસે રશિયાના પ્લેનો એને જે ડિલિવર કરી છે હોન્સુંગ 20 મિસાઇલ, એ હોન્સુંગ 20 મિસાઇલ જે છે એ 15,000 કિલોમીટર ઉપર અચૂક માર કરી શકે છે. ને એને કીધું કે અમેરિકાના બધા મેજર સિટીઝ ઉપર હું એક ભેગા એટેક કરી શકું. હવે એ ત્યાં પહોંચી ગયું છે પછી એના સમાચાર આપ્યા છે. એટલે અત્યારે જે યુદ્ધ થઈ રહ્યું છે એમાં એ લોકો અત્યારે અમેરિકાના બધા હથિયાર ખતમ કરવાની પેરવીમાં અત્યારે બેટા જે રીતે ઈરાને જે મોડસ ઓપરન્ડી અપનાવી, પહેલા ઇઝરાયલના હથિયારો ફોડવા દો, ખતમ થાય પછી આપણે આપણા મેજર હથિયારો કાઢશું. આ જ મોડસ ઓપરન્ડી અત્યારે થઈ રહી છે. તમારો 7મો બેડો, 5મો બેડો, 6ઠો બેડો જેવો ત્યાં પહોંચશે એટલે તમારા એ સોર્સિસ ખતમ કરવામાં આવશે, જમીન ઉપર ઉતારવાનું. અને પાછો એની અંદર ઇન્ટરેસ્ટિંગ શું છે કે એના ભેગું હજી એક હેકર જોડાણા છે ઈરાનના, ધેટ ઇઝ હંડાલા. આ હંડાલા જે છે એને તો એવી હાલત કરી નાખી છે કે ત્યાં જે એક જે કંપની છે સ્ટ્રાઇકર, એ સ્ટ્રાઇકર કંપની બહુ મોટી છે જે અમે આપણે મેડિકલમાં કે એ લોકો આખા વર્લ્ડની અંદર રોબોટિક ઓપરેશન્સ કરાવવા માટેનું આખું એક માળખું ગોઠવી રાખેલું. એ સ્ટ્રાઇકર કંપની જે છે એ જેવો પેશન્ટ ફોન કરે અને એને જે આપણે અહીંયા 108 છે એમ ત્યાં જે લોકોની એમ્બ્યુલન્સ સિસ્ટમ છે એ ગયા ભેગી પેરામેડિકો જે ટેસ્ટ કરતા હોય ત્યાંથી આખા રિપોર્ટ ઓનલાઈન સ્ટ્રાઇકર કન્સર્ન એરિયાઝને મોકલતો હોય. અને જેવો પેશન્ટ પહોંચે એટલે ત્યાંથી મેડિકલ ટીમે દવા તૈયાર રાખી હોય, એના કન્સર્ન ડોક્ટરો તૈયાર હોય અને આખું એક સિસ્ટમ સેટઅપ કર્યો હતો. એમાં હંડાલાના હેકર છે ઈરાનના આ સ્ટ્રાઇકરની જ આખી સાઇટ હેક કરી લીધી. એટલે એમાં એવું થયું કે પેશન્ટ પહોંચ્યો ત્યાં ડોક્ટરે નહોતું અને દવાએ નહોતી, કારણ કે કોઈને મેસેજીસ ગયા જ નહીં. અને એ લોકો જેવા ઇન્ફોર્મેશન માટે મેસેજીસ ખોલે ને તો એમાં હંડાલાનો લોગો આવે, બાકી કોઈ ઇન્ફોર્મેશન જ ના આવે. એટલે તમે વિચાર કરો કે એક ફિઝિકલ વોર સામે એક ઇલેક્ટ્રોનિક વોર ભયંકર ચાલી રહી છે, જેના લીધે તમારી ઇકોનોમિક અને તમારી ઇમ્પ્રેશનની સિસ્ટમ પણ ખતમ કરવાનું એક પેરેલલ ચાલી રહી છે વોર. એટલે તમારે મેજર અમેરિકન કંપનીઝને દેખાડ્યું કે તમે વનરેબલ તો છો જ, અને એમાં પાછું હેક કોણ કરે? નોર્થ કોરિયા અને ઈરાન. એટલે ઈરાન, અને એનો મોટો દાખલો એ છે કે 3 દિવસ પહેલા તમારે કાશ પટેલનો કથકલી કરતો વિડીયો વાયરલ થયો, એ એના પર્સનલ ઈમેલ માંથી કાઢેલો છે. એટલે હંડાલા એ દેખાડ્યું કે ભાઈ અમે લોકો એનો કાશ પટેલની પર્સનલ આઈડી, કે હવે એના પાસે શું ઇન્ફોર્મેશન છે એ અમેરિકાને ખબર નહીં. કેશ પટેલે શું શું એના ઈમેલમાં રાખ્યું છે એને ખબર હશે, પણ આ લોકોએ ખાલી એક સાદો ફોટો જાહેર કર્યો કે ઓલો ઘરમાં કથકલી કરતો હતો કે અમે એના ઘર સુધી પહોંચી ગયા છીએ. હવે એના ઉપરાંત એ લોકોએ કોની ઈમેલો હેક કરી છે, કોના ઇન્ફોર્મેશન રાખ્યા છે. એટલે તમે જે સિસ્ટમથી દુનિયાને કબજે કરવા માંગતા હતા એ સિસ્ટમની અંદર પૂરા ગાલીને આ લોકો એમ દેખાડ્યું કે તમે એનાથી વધારે વનરેબલ છો. હવે આ સિસ્ટમ તમે જુઓ તો આપણે આગળ ડિસ્કસ કર્યું હતું કે યુદ્ધ વખતે તમે જેટલા પણ જુઓ દુબઈના એરપોર્ટ પાસે કે ગમે એરપોર્ટ પાસે કે શિપ પાસે એક લાઈવ તમે રડાર જોતા હતા કે ભાઈ શિપો ક્યાં ક્યાં કઈ કઈ ઊભી છે, આપણે ટ્રેક કરવા કે ભાઈ ક્યાં આવે. તો એ શિપો ગામની અંદર દેખાતી હતી. એટલે મેં એક રડાર કંટ્રોલમાં અમારા મિત્ર જેને ફોન કર્યો કે ભાઈ આ ગામમાં ક્યાં ચડી ગઈ છે, તો મને કે આમાં લાઈવ લોકેશન ન જોઈ લઈએ એટલા માટે આ લોકો ગૂગલે એને અપલિંકિંગ માઇક્રો સેકન્ડ થી ડિલે કર્યો છે. એટલે એ તૂટીને જે સિગ્નલ જાય છે ને એમાં એ 230 કિલોમીટર 40 કિલોમીટર આગળ પાછળ દેખાય. એટલે આ લોકોએ પોતાના બચાવના અત્યારે સાધનો ગોતી રહ્યા છે, હેક તો થઈ ગયા છે. એટલે એ જ પરિસ્થિતિ એરક્રાફ્ટમાં છે. એટલે જ્યાદાતર ફ્લાઇટો લેટ થઈ, કારણ કે એની અંદર જો તમને ડાયરેક્શન ન મળે. શિપની અંદર બી અત્યારે રેડ સીમાં એ જ મોટો ખતરો છે કે જે જીપીએસ ઉપર ચાલે છે એમને એકચ્યુઅલ લોકેશનની ખબર જ નથી ને આવી ભટકાય ત્યારે ખબર પડે કે આ તો આવી ગઈ એમ. એટલે આ એક જાતનું ડિસ્ટર્બન્સ છે. એ લોકોએ ફિઝિકલી એને બ્રિજ કે શિપ ઉપર બ્રિજ ઉપર એ લોકોએ માણસો ઉભા રાખી અને વર્ચ્યુઅલી જુએ છે કે ભાઈ કોઈ નજદીક વિસિનિટીમાં શિપ છે કે નહીં, નહીં તો એને આપણે વાયરલેસથી કોન્ટેક્ટ કરી. એટલે તમે જો કે આજે એક પેરેલલ યુદ્ધ મોટો ચાલુ થયો છે, એની અંદર આ લોકોએ ઇકોનોમિકલ સિસ્ટમ્સને પણ તકલીફ કરી. હવે આમાં મજા કેવી છે કે બિટકોઇન આ લોકોએ લોન્ચ કર્યો, એ આપણે દુનિયામાં ગોતો તો એ બ્રહ્મા વિષ્ણુ મહેશનો અવતારો સાંતોશી નાકામોટો, ઈ કે ઈ પ્રણેતા છે બિટકોઇનનો, પણ ઈ ક્યાં છે, કોણ હતો, ક્યાં પેદા થયો હતો, કોઈને કાંઈ ખબર નથી. એટલે આ લોકોએ આખી એક ઇનવિઝિબલ સિસ્ટમ જ ઉભી કરી હતી, જેનો પર્દાફાશ ફક્ત નોર્થ કોરિયાએ કરી નાખ્યો. કે મેં ગોતી લીધો છે કે આ મોટો તો નથી પણ મોટાની આખું જે ઇતિહાસ છે એ મારી પાસે છે, ક્યાં ક્યાં રૂપિયા રોક્યા એ મારી પાસે છે, કોની પાસે કેટલા છે. એટલે બધા કાઢી અને હવે જે મિસાઇલ જે છે એ મિસાઇલો પણ એને આ બિટકોઇનના ખર્ચે જ બનાવી છે, એ સાબિત થઈ ગયું.
કારણ કે કોરિયા પાસેનું કોઈ એટલો મોટો એક્સપોર્ટ ઇમ્પોર્ટ છે નહીં, તો એ કમાય ક્યાંથી છે? એટલે એને કીધું કે તમે દીકરાઓ કમાવો, પછી તમારા પૈસે હું જલસા કરીશ. આ રીતે નોર્થ કોરિયાએ પોતાને સૌથી પાવરફુલ એનિમી સાબિત કર્યો છે. એટલે હવે જોવું પડશે કે આ લોકો કયો સ્ટ્રેટેજી ચેન્જ કરે છે. જી, નોર્થ કોરિયાના જે આપણે તો એમને સરમુખત્યાર કહીએ છીએ, તાનાશાહ કહીએ છીએ, કારણ કે બહારની દુનિયામાં તો અમેરિકન જે મીડિયા છે અથવા તો વેસ્ટર્ન મીડિયા જેને આપણે કહીએ, જેને પગલે પગલે આપણો મીડિયા પણ ચાલે, એ જ જે આખી છબી ઊભી કરે છે, એ જ છબી આપણે જાણીએ છીએ ત્યાંના જે શાસક છે એની, કિમની. પણ આટલી બધી પ્રગતિ એને કરી છે આર્મ્સ બનાવવામાં કે અમેરિકા સુધી મારો ચલાવી શકે એની મિસાઇલો એ રીતની તૈયાર કરી છે. મને લાગે છે કે એને બીજો કોઈ કામ જ નથી. કાં તો અય્યાશી નું કામ હશે ને કાં જ એના યુદ્ધના ઇક્વિપમેન્ટ્સ બનાવવાનું અને અસ્ત્ર શસ્ત્રો બનાવવાનું જ કામ હશે. આ બે જ કામ હોય એવું લાગે છે, અને એને કારણે જ મને લાગે છે કે દુનિયા આખી ડરે છે. પણ એના ઉપર કોઈ કંટ્રોલ કરો કે નહીં, આ માણસ ઉપર કોઈ કંટ્રોલ કરો કે નહીં, કારણ કે આ તો ગમે ત્યારે યુદ્ધ ગમે તેની સાથે કરી શકે એમ છે, અને અમેરિકાને ડરાવે છે, તો વિશ્વ યુદ્ધ થઈ શકે. એનું કારણ છે તમે ઇઝરાયલને ઉભો કર્યો હતો ને અરબ કન્ટ્રીઝની વચમાં. પેલેસ્ટાઈનમાં તમે ભીખ માંગીને ગયા હતા કે ભાઈ અમને આખી દુનિયા કાઢી મૂકે છે જ્યુઝને, તમે રહેવા દો. પેલેસ્ટાઈને મૂર્ખાઈ કરી, એ રહેવા દીધા, ને અત્યારે એ લોકો એને જ મકાન માલિકને જ કાઢવાની તૈયારીમાં પછો જ ત્રાસ ગુજારી રહ્યા છે. એટલે ઘણા વખતથી રશિયા ચાઇનાએ પણ આ પ્રોગ્રામ કરી રાખ્યો છે કે ભાઈ આપણે પણ એવું એક રમકડું બનાવવાનું જે ગમે અહીંયા જઈને ફોડી આવે. કારણ કે તમે જો અત્યારે એને ઈ પાછો લેન્ડ થી લિંક્ડ છે ને ચાઇનાથી, એટલે એનું કોઈ કરવું, અમેરિકાની મોટી અહીંયા જ થાપ ખાઈ ગયો કે ભાઈ જો મદદ રશિયા કે ચાઇના ને ઈરાન ને કરવી હોય તો દે આર લેન્ડ કનેક્ટેડ બાય લેન્ડ. ઈ જ પરિસ્થિતિ નોર્થ કોરિયાની છે. અને સાઉથ કોરિયાને શાંતિથી બેસવા દીધો છે, કારણ કે સાઉથ કોરિયાને તાઇવાનના સપોર્ટમાં આવવું ન પડે, એટલે ઈ લોકો ત્યાં સાઉથ કોરિયાને છૂટો મૂક્યો છે. ખરેખર નોર્થ કોરિયાનો જ એરિયા છે. અમેરિકન લોકોએ જઈને સાઉથ કોરિયાને જગ્યા અપાવી છે. એકચ્યુઅલી નોર્થ કોરિયા તો કબજો લઈ જ લીધો હતો આખો દેશનો. એટલે અમેરિકાએ જ્યાં જ્યાં બાવર વાવ્યા છે એ હવે ઉગી પડ્યા છે, અને હવે એના જ વિરુદ્ધ થઈ રહ્યા છે. એટલે નોર્થ કોરિયા આવા ડિસ્ટર્બ એરિયાઝ જે હોય એ કન્ટ્રીઝ ઓલવેઝ પ્રેફર ધેટ કે એક બફર કન્ટ્રીઝ હોય. આજે આપણે સિક્કિમ ને નેપાલ ને બધા જઈએ, આપણે એકચ્યુઅલી સિક્યોરિટી છે. એ બફર કન્ટ્રીઝ હોય એટલે શું છે કે તમે ડાયરેક્ટ આજે પાકિસ્તાન સાથે જે ગરમીશ આપણું ચાલે એનું કારણ છે કે વી આર એક્રોસ ધ બોર્ડર, સામસામે બેઠા છે. એ પરિસ્થિતિ બાંગ્લાદેશમાં જ. પણ જે પણ કન્ટ્રીની વચમાં બફર સ્ટેટ હોય ત્યાં નિગોશિએશન માટે જગ્યા રહે અને એનીબડી કેન ડુ. આજે તમે જો એ લોકો ભૂટાનને કરવા માટે સિસ્ટમથી ભૂટાનમાં પૈસા બિટકોઇનને લગડાવ્યા હતા, પણ ઈ ચાઇના ને રશિયાને ખબર હશે કે આ લોકો ભૂટાનમાં અહીંયાથી બિટકોઇન થ્રુ ઘૂસવાની કોશિશ કરે છે, તો એમણે એમના ચેલાને કીધું આનાય કાઢ લ્યો ભૂટાનને. એટલે આપણે શું છે બધાને શાંતિ થઈ જાય. એક બહુ પેરેલલ ઇકોનોમિકલ વોરફેર ચાલી રહ્યું છે, જેની અંદર કદાચ અમેરિકાના કરેલા જ એને પોતાને અત્યારે નડશે. અને હવે જે પૈસા તમારા ફિઝિકલી વિડ્રો થઈને બિટકોઇનમાં બન્યા એ પાછા ફિઝિકલ નહીં થાય. એટલે આની એરેન્જમેન્ટ એ લોકો શું કરશે? એ જ પરિસ્થિતિથી દુબઈએ ગભરાયેલું છે. દુબઈના બી પૈસા લગભગ 61,000 બિટકોઇન ત્યાં હેક થઈ ગયા છે. યુક્રેનમાં તમે પૈસા રાખ્યા હતા 64,000, એટલે ઈ યુક્રેનને પૈસા ના અપાય એના માટે તમે એને વોરને ફાઇનાન્સ કરવા માટે, એટલે તમે જે નવો હથિયાર કાઢ્યો તો બ્રિક્સની કરન્સીની સામે, કે બ્રિક્સ ચાલુ થાય તો ડોલરનો 100% દબદબો વધે. ડોલરનો દબદબો ઘટી એટલા માટે જશે કારણ કે તમને ખબર છે કે તમારી પાસે $34 ટ્રિલિયન સોનું છે જ નહીં. તમે તો ખાલી પોતાના નામથી બોન્ડ વેચતા હતા. હવે ઈ જો 38 ટ્રિલિયન જો ડોલર લેવા બધા પાછા પહોંચે, 1.31 ટ્રિલિયન તો જાપાન પાસે છે. એટલે જેવો અમેરિકા નબળો થશે એટલે ઉઘરાણીએ પહોંચશે માણસો. એટલે ઈ બીકના મારે એને આ લોકોએ બહુ વ્યવસ્થિત રીતે સેટિંગ કર્યું કે ભાઈ બિટકોઇન આપણે ચાલુ કર્યું, કે બિટકોઇનમાં આપણો એક 2 નંબરનું બહી ખાતું હશે જેમાં કદાચ આપણને ભવિષ્યમાં કામ આવશે. પણ એના પૈસા કમાવાની બદલીમાં બિટકોઇન જ આપણે બધું બહી ખાતું જ હાઈજેક કરી ગયું છે નોર્થ કોરિયા. હવે રીઅરેન્જમેન્ટ થવા પડશે. હવે રીઅરેન્જ માટે શું લઈ આવે છે? પણ જે ઇલેક્ટ્રોનિક સિસ્ટમથી ચાલતો હતો એની પેરેલલ સિસ્ટમ ચાઇના અને રશિયાએ ઊભી કરી લીધી છે. એટલે હવે ફિઝિકલ તમે જુઓ તો આર્મ્સ અને એના ગમે ત્યાં જરૂર હશે તો રશિયા આપશે. પછી ઇલેક્ટ્રોનિક વોરફેરમાં તમે આવશો તો ચાઇના બળુકું છે. અને જો તમને એવા
મસ્તીખોર હથિયારો જોતા હશે તો એ નોર્થ કોરિયા બેઠો છે દઈ દેવા માટે, જેને કોઈ હિસાબ કિતાબ છે જ નહીં, ગમે ને ગમે આપી દેશે. એટલે આખી એક કોટરી સામે ઉભી થઈ ગઈ છે અમેરિકા. હવે અમેરિકા એકલો પડ્યો છે. કાલે તમે જુઓ તો મેલોની પણ કાલે પહોંચી છે ગલ્ફમાં. સાઉદી અરેબિયા ને આ લોકોને હવે ખબર પડી ગઈ કે ભાઈ જે રમકડા વેચતા હતા આ લોકો પાસેથી કરોડો રૂપિયા લઈને એ તો નકામા છે, કારણ કે ઈરાન તો ગુલેલથી મારી દે છે. એટલે હવે આ લોકોએ આખો એક અરેન્જમેન્ટ, તમે જો બહુ શાંતિ રીતે નાટોમાંથી યુરોપિયન યુનિયન એટલે જ નીકળી ગયું, કારણ કે એમને પરિસ્થિતિની ભાસ થઈ ગઈ હતી કે ખોટી યુદ્ધ થયું છે. આજે દુનિયા એના સાથે કબૂલ કરવા તૈયાર નથી કે ભાઈ તે જે યુદ્ધ કર્યો એનું કારણ હજી સુધી એની પાસે સ્પષ્ટ નથી. એટલે કોઈ પણ હ્યુમેનિટેરિયન એટ્રોસિટી કરવી જે ઇઝરાયલ ને અમેરિકા ગમે ત્યારે ગમે ત્યાં કરે છે, હવે ઇતિહાસમાં સાબિત થઈ ગયું છે. એટલે આખું એક વર્લ્ડ ઓપિનિયન એમની ખિલાફ જઈ રહ્યું છે. એની અંદર એક ઇકોનોમિકલ સેટબેક પણ આવ્યું છે. એટલે હવે જોવાનું રહેશે કે ઈ બફાટની અંદર વધારે એટેક કરશે. એને કીધું 48 કલાકની ધમકી આપી છે ટ્રમ્પે, તો સામે આ લોકોએ કહી દીધું તો બબલ મંડરે બંધ થઈ જશે અને તમારો રેડ સી બંધ થશે. એટલે આ ડિસિસિવ વોર છે. આની અંદર હવે ખબર પડી જશે કે ભાઈ પરિસ્થિતિ વિશ્વની કઈ બાજુ જઈ રહી છે. પણ અમેરિકા એકલો જેમ પડતો જાય છે એમ એવું લાગે છે કે દુનિયાનું મંતવ્ય કોમન આવી રહ્યું છે કે ભાઈ ધંધો કરો, આ યુદ્ધના ધંધા બધા બંધ કરો. એમ ગિરીશભાઈ, આપણે ત્યાં આમ તો બિટકોઇન નું કૌભાંડ એ તો ધારીના ધારાસભ્ય સુધી એ પહોંચી ગયું હતું અને એમની એ ધરપકડ થઈ હતી ને એમની સામે ખટલો પણ ચાલુ, અત્યારે પણ કદાચ ચાલુ હશે. પણ આ જે ભાઈ તમે કહો છો કે ડોલરને નબળો પડતો અટકાવવા માટે બિટકોઇન આખો એનો ખેલ ચાલ્યો, તો આમાં છે ને હું હમણાં આજે જ કઈ હિલેરી ક્લિન્ટનનું 10 વર્ષ પહેલાનું એક ભાષણ સાંભળી રહ્યો હતો અને એમાં છે ને મને બહુ સ્પષ્ટ લાગ્યું કે હિલેરી ક્લિન્ટન કેટલી દીર્ઘદ્રષ્ટા કહેવાય કે 10 વર્ષ પહેલા એને કહ્યું હતું કે આ ગાંડો માણસ છે, આ ગાંડો માણસ, એને જેને ન્યુક્લિયર બટન ન આપી શકાય, આ તો ગમે ત્યારે ગમે તે કરે. તો ટ્રમ્પભાઈએ કંઈક આ બિટકોઇનમાં સંડોવાયેલા હશે ને? ના, ટ્રમ્પનું તો બધું આજે સૌથી થાય. તમને ખ્યાલ હોય તો ચાઇના પાકિસ્તાન આવ્યો હતો અને પાકિસ્તાન પછી એમ કીધું કે મારા બિટકોઇનની માર્કેટિંગ એશિયામાં પાકિસ્તાન કરશે. એટલે ઈ બિટકોઇનમાં એની ફેમિલી ઇન્વોલ્વ છે અને ટ્રમ્પની ફેમિલી મેક્સિમમ હોલ્ડર છે. આજે તમે જુઓ કે બિટકોઇન સૌથી વધારે દુનિયામાં કોની પાસે છે તો યુએસ. એમાં ટ્રમ્પનું નામ આવે છે, એ તો ઓપન ચેપ્ટર છે, એની અંદર કઈ છુપાયેલું છે જ નહીં. પણ ઈ ગણતરી હતી કે કાલે તમે જો મદુરોમાં જ પરિસ્થિતિ થઈ છે. મદુરોને એને ઉપાડી તો લીધો પણ મદુરોએ રૂપિયા બહુ વહેલા બિટકોઇન રશિયામાં ટ્રાન્સફર કરી નાખ્યા છે. એટલે આનાથી હવે કઈ ખંખેરે તો નીકળે એમ નથી, એટલે શાંત પડ્યો છે. કાં તો ફાંસી દઈ દે ને કાં મૂકી દે. અને એને જે ધાર્યું હતું ઈ આમાં બી થયું નહીં. મદુરોના કેસમાં પણ એ લોકો થાપ ખાઈ ગયા, ઈરાનમાં એ થાપ ખાઈ ગયા છે. કારણ કે હવે સિસ્ટમ્સ બધી અલર્ટ સિસ્ટમ બીજાઓ પાસે બી છે. તું જે કરી રહ્યો છો, આજે તારા પ્લેન પડી રહ્યા છે તો તારી કબૂલ કરી લેવું છે કે ભાઈ સેટેલાઇટની અંદર બીજા કન્ટ્રીઝ પણ પાવરફુલ છે અને રિયલ ટાઈમ કરી રહ્યા છે. ઇન્ડિયામાં આપણે ઓફિશિયલી તો એને હજી પરમિશન આપી નથી બિટકોઇનને, એટલે એ ઇલીગલ જ લેખાશે. પણ સીતારામન બધાથી હોશિયાર છે. એમણે એમ કીધું કે ભાઈ બિટકોઇન લાજુ થશે તો અમે એમાં 30% ટેક્સ લેશું. એટલે આપણે તો શું ચોરીમાં ભાગ રાખવાનો રસ્તો પેલો કરી લઈએ કે ભાઈ ખોટું કરો તો અમારું રાખજો એમ. એટલે હજી આપણે એની ઉપર સ્પષ્ટ નથી, કોઈ પોલિસી આપણે ક્લિયર નથી કે પણ બિટકોઇનમાં તમે ડીલ કરશો એની અંદર ઈ જ છે કે ભાઈ તમારો સોર્સ ખબર નથી, તમારો આઉટસોર્સ ખબર નથી. કાલે જો ઈ કોઈ લઈને ડૂબી ગયું, હવે અત્યારે આ હોંગકોંગે જ બધા કબજે લઈ લીધા ને એના ખર્ચે મિસાઇલો બનાવી અને તમારી ઉપર જ માર કરે. હવે તમે એનું શું બગાડી લેશો? એટલે દાખલો નોર્થ કોરિયા, હોંગકોંગ ઓમ તો ઇનડાયરેક્ટલી એને એમ કીધું કે વી આર બ્લડ બ્રધર્સ. એટલે કાલે જો ઈ જોશે કે હવે અમેરિકા ત્યાંથી આવીને મદદ નહીં કરી શકે તો ઈ કોઈ કોમ્પ્રોમાઇઝ, કારણ કે ઈ તો એમાંથી છૂટા પડેલા જ છે ને, કે ચાઇનીઝ તો છે જ એ લોકો. એટલે જેવા સમીકરણો બદલાશે, આજે તમે જુઓ તો જર્મની બી એક ટાઈમમાં જાની દુશ્મનો હતા, આજે જર્મની ઇઝ કમ્બાઇન્ડ. યુરોપિયન દેશ આજે બી જે બ્રેકઅવે રશિયામાંથી થયા એમના મેજોરિટી રશિયન કન્ટ્રીઝના એના સાથે સંબંધ સારા છે, કારણ કે મોટો કન્ટ્રી તો છે. એટલે તમે નેબરહુડ ની અંદર જો સારા રિલેશન રાખીને ચાલતા હો તો તમારી સિક્યુરિટી ઓટોમેટિક વધે. એની અંદર તમારી નામોશી નથી થતી. પણ આપણી થિયરી અલગ હતી, એ લોકોની થિયરી અલગ છે. આજે જે દેશો આપણી નજીકમાં હતા એને આપણે ધમકાવ્યા તો એ ચાઇનાના ખોળામાં જઈને બેસી ગયા, એ આપણી ભૂલ હતી. આજે બાંગ્લાદેશમાં આવી ગયો, વિયેટનામ, મલેશિયા, ઇન્ડોનેશિયા, ને એ તો બધા બુદ્ધિસ્ટ સ્ટેટો જ હતા પહેલા. ત્યાં તમે મંદિરો જુઓ કંબોડિયામાં, ને તો એ કલ્ચરલ જે મીટ હતું એને જો આપણે ખાલી ઉપાડીને ભેગું રાખ્યું હોત તો એ લોકો આપણા ભેગા આવત.
સાચી વાત. આજે તમે જો ચાઇનાએ બહુ મોટું જે કર્યું કે 28 દિવસ સુધી તમને વિઝા ઓન અરાઇવલ મળશે, કે 28 દિવસ તમને વિઝાની જરૂર નથી. એનું મેઇન જે ટ્રેનિંગ છે એ પીપલ ટુ પીપલ મીટ છે, કે કલ્ચરલ મીટ થશે તો બધાને ખબર પડશે કે એમનો કલ્ચર કેવો છે, આપણો. એટલે એણે એક બહુ સોફ્ટ સ્ટેન્ડ લીધો છે, જે સોફ્ટ સ્ટેન્ડ આપણને લેવાની જરૂર હતી, પણ આપણે ઊંધું કર્યું કે એક વખતમાં ગુલામ અલી અને આના જેવા કલાકારો ઇન્ડિયામાં આવતા ને પબ્લિક પાગલની જેમ એમને સાંભળવા જતી, આપણે એમને બેન કરી દીધું. નરેન્દ્રભાઈ પોતે મળતા, પ્રાઇમ મિનિસ્ટર તરીકે એમને મળતા હતા, આવકારતા હતા. હા. અને આજે અને આપણે એમ જોઈએ તો આ એક સાધના છે. આજે કોઈ રાતોરાત ક્લાસિકલ સિંગર નથી થતો, એ લોકોની આખી અલગ છે. આજે બિસ્મિલ્લા ખાન હતા તો બિસ્મિલ્લા ખાન વોઝ એન વર્લ્ડ રિનાઉન્ડ. રવિશંકર હતા, અને એમનો એક ચાક વર્ગ અલગ હોય, એમને દુનિયા સાથે કોઈ મતલબ જ નથી. એમનો પોતાનો દુનિયા હોય છે, એને તમારે ડિસ્ટર્બ કરવાનો કોઈ હક જ નથી હોતો, પણ વી ડીડ ધેટ એમ. એટલે કલ્ચરલ મીટ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી ડિફરન્સીસ ઓછા નહીં થાય. એટલે ચાઇનાએ બહુ લાંબુ વિચારીને પબ્લિક ટુ પબ્લિક મીટનો આખો પ્રોગ્રામ આખા વર્લ્ડમાં કર્યો છે. અને એના જે પિકનિકમાં જે ટુરિસ્ટ જાય છે ત્યાં સ્પોન્સર્ડ બાય ગવર્મેન્ટ, એ લોકોની ટીમો આખી. અને એટલે જ મોટામાં મોટો ટુરિસ્ટ સેન્ટર બી છે, એટલે બધી જ દુનિયાની તરફ જોઈ રહી છે કે ભાઈ આપણને સૌથી વધારે જો કોઈ ટુરિસ્ટ મળશે તો ચાઇનાના મળશે. એટલે હવે સિનેરિયો ચેન્જ થઈ રહ્યું છે. બડુકાની સામે બડુકા ઉભા થયા છે. તમે જેમ ધાતા તમારી જે એજીમની હતી એ બધી ખતમ થવા આવી છે. એટલે ડેફિનેટલી અત્યારે શાંતિ કરવી હોય તો એવરીબડી ઇઝ ગોઈંગ ટુ વન સાઇડ. આજે તમે જો બધા કન્ટ્રીઝ ગલ્ફની અંદર જઈને બી સમજાવી રહ્યા છે કે ભાઈ હવે તમે શાંતિ રાખો, પણ એ લોકોને જે મગજમાં ડર હતું કે ભાઈ આજે ઈરાને ઇસ્લામિક સ્ટેટ ક્રિએટ કર્યો રાજાઓને કાઢીને, એમ અમને ના કાઢી મૂકે, કારણ કે આ લોકોનું તો અયાસી બધી ખતમ થઈ જાય. પણ પરિસ્થિતિ અલગ છે, કારણ કે દુબઈની અંદર તો એ લોકો 1% છે, એમને એમના ફેમિલીથી તકલીફ છે. કારણ કે સાઉદી અરેબિયામાં બધા ખેલ પડ્યા ને કેમ આ ક્રાઉન પ્રિન્સ થઈ ગયા એ બધા, એટલે એમને પોતાનો ડર જે છે એનો રસ્તો ઈરાન જ કરી શકશે. અને છેલ્લે કોમ્પ્રોમાઇઝિંગમાં ઈરાન એમ કહી દે કે ભાઈ તમે તમારું તે ખાતા રહ્યો, મને કોઈ એવું મારે કોઈ પ્રસાર કરવાની જરૂર નથી, નહીં તો તમે નહીં કરો તો અમેરિકા કરાવી જ નાખશે, જેમ એણે ઈરાકમાં કરાવ્યું, લિબિયામાં કરાવ્યું, એવી રીતે. એટલે કોમ્પ્રોમાઇઝિંગ સ્ટેજ બહુ જલ્દી આવે છે, કારણ કે જેવું સ્ટ્રેટ ઓફ હોર્મોન્સ તો બંધ થયું, જેવું રેડ સી બંધ થશે, બબલ બંદર બંધ થશે તો હોવાપો મચી જશે, કારણ કે તેલ ગેસ બધું નદારત થઈ જશે, અનાજ પણ નહીં આવવા માંડે. અને ફર્ટિલાઇઝર બંધ થયું એટલે તમારે આખા વર્ષ આવતા વર્ષની અંદર મોટામાં મોટી દિક્કત થઈ જશે. પણ આપણે જાહેરાત જે કરી રહ્યા છીએ ખોટી છે, કારણ કે સૌથી વધારે આપણું ફર્ટિલાઇઝર રશિયા અને ચાઇનાથી આવે છે, જે રૂટ ચાલુ જ છે. પણ આ તમે જો એક નેગેટિવ પ્રોપોગન્ડા ચાલુ થયું કે હવે કિસાનો બરબાદ થઈ જશે અને ફર્ટિલાઇઝર નહીં મળે. એટલે આપણી નિયત શું છે કે આપદામાં હજી આપણે અવસર ગોતવા જાશું તો કદાચ તકલીફ પડશે. જી સાચી વાત. ગિરીશભાઈ, આજે આપ અમારી સાથે જોડાયા અને જે ધમાકેદાર વાત કરી છે, મને લાગે છે દુનિયાની આંખો ખોલી નાખે એવી વાત છે. અને નોર્થ કોરિયાનો આ ઠીંગણો, જેને છુટ્ટો સાંડ પણ કહેવામાં આવે છે, જેને કોઈ કાયદો લાગુ નથી પડતો, જેને કોઈ કંટ્રોલ કરી શકે એમ નથી, જેને રશિયા અને ચાઇના કદાચ સમજાવી શકે એવી સ્થિતિ છે, બાકી એ અમેરિકાને પણ થતરાવે છે. એની જે આખી કમાલો ધમાલોની અને ઈરાનની આ હેકર્સ ગ્રુપની જે આપણે વાત કરી છે, આ તો એક સેમ્પલ છે. આ તો સેમ્પલ છે, બાકી તો આગે આગે ગોરખ જાગે એવું છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.